હર મહાદેવ, જય શિકોતરમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મોજમાં તો મોજમાં જઈશો. ફરી સ્વાગત છે તમારું બધાનું તોફાની કશિશ 007 ચેનલમાં, યુટ્યુબ ચેનલમાં. તો કેમ છો બધા? મોજમાં જઈશો. અને હું મોજમાં નથી, જે છે એ સાચું કહું. હું મોજમાં નથી. મારે તમારા બધાની જરૂર છે. તો અત્યારે છે ને ભાઈ, સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને બધું કામ પતી ગયું છે. થોડું ઘણું કામ પડ્યું છે, બાકી બધું પતી ગયું છે. કારણ કે અત્યારે છે ને ભાઈ, મારી તબિયત થોડી લૂઝ છે. એ તમે મારો ફેસ જોઈને અને મારો અવાજ જોઈને જ કહી દેશો કે મારી તબિયત સાચે લૂઝ છે. જોઈ શકો છો. તો છે ને, પહેલાં હું થોડું આરામ કરી લઉં. મેં ઓચિંતાનો વિડીયો સ્ટાર્ટ કરી દીધો અને અવાજ છે ને ભાઈ નીકળતો નથી સાવ. તો તમારા બધાની મારે મોટિવેશનની જરૂર છે. થોડું મોટિવેશન આપો તો સારું રહેશે. કારણ કે મારી લાઈફમાં, રિયલ લાઈફમાં તમારા બધાની રિયલમાં જરૂર છે. તો પ્લીઝ સારી કોમેન્ટ કરો અને સારી એવી વાતો કરો, જેથી મને આગળ મારી જિંદગીમાં વધવાની તક મળે. તો ચાલો બધા કન્ટિન્યુ રહેજો. હમણાં આપણે થોડી વારમાં વાત કરીએ, તો ચાલો કન્ટિન્યુ. તો હવે તમે બધા એમ વિચારતા હશો કે શું ઓચિંતાની તારે જરૂર છે. પણ હું છે હતું પર્સનલ થોડું, હું તમને લોકોને કહી તો નહીં શકું, પણ હા, તમારી હેલ્પની જરૂર છે. આજે તોફાની કશિશ યુટ્યુબ ચેનલ અને તમારી તોફાની કશિશ, તમારી બેન, તમારી દીકરી, તમે લોકો જે મને માનો છો, આજે ખાસ મારે તમારી જરૂર છે. હજુ તો હું નહીં કહી શકું, પણ હા, મારી લાઈફમાં એવી પ્રોબ્લેમ હાલી રહી છે ને કે જેનું કોઈ આમ સારું મોટિવેશનવાળું મને જોઈએ છે. તો એ તો તમારા સિવાય કોઈ આપી શકે જ નહીં, મને ખબર છે. તો તમારે બધાને સારી રીતે મને મોટિવેશન કરો અને સારી કોમેન્ટ કરીને મને સારા શબ્દ લખી, અને ખાસ તો જે આપણા બહેનો હોય છે તો સમજી જ જશે. તો બહેનોને પણ ખાસ વિનંતી કે તમે છે ને સારી કોમેન્ટ કરી અને મને થોડું મોટિવેશન આપો. સારી વાત કહીને કે મારી લાઈફમાં શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ એના માટે. તો બસ એટલું જ કે તમે બધા મને છે ને, તમારા બધાની મારે જરૂર છે. અને બ્લોગમાં થોડું આડાવડું થાય તો માફ કરજો. કારણ કે અત્યારે મારું મગજ છે ને ભાઈ કંઈ કામ નથી કરતું. તો તમારા બધાની મારે ખાસ જરૂર છે. તો પ્લીઝ થોડો સપોર્ટ આપો. સબસ્ક્રાઈબ નહીં કરો ચાલશે, પણ કોમેન્ટ કરો પ્લીઝ. અત્યારે ભાઈ બ્લોગ ઉતારવાનું મને છે ને જરાય આમ હિંમત નથી, પણ ઉતારું છું. તો પ્લીઝ થોડો સપોર્ટ કરો. સપોર્ટ નહીં, આમ કોમેન્ટ કરો. મને થોડું મોટિવેશન જોઈએ છે. તમારા બધાની અત્યારે મારે ખાસ જરૂર છે. કારણ કે બીજા કોઈ ઉપર મને ભરોસો નથી, માણસો ઉપર, સગાવાળા, સંબંધી, ઘરના, ફેમિલી, કોઈ ઉપર, તમારા સિવાય. કારણ મેં તમને પહેલાંય કીધું તો અત્યારે કહું છું કે તમે મારી ફેમિલી છો, રિયલ. સગી માનો તો એ, પારકી માનો તો એ તમે છો. તો પ્લીઝ સારી કોમેન્ટ કરો મને અને થોડું મોટિવેશન આપો કે મારી જિંદગીમાં હું ગૂંચવાયેલી છું. તો પ્લીઝ થોડો સપોર્ટ કરો. કારણ કે તમારા બધાની સપોર્ટની ફૂલ જરૂર છે. અત્યારે મારી હાલત છે ને ખરાબ છે, મને ચક્કર ને એવું આવે છે. તો આ બ્લોગ હું છે ને અત્યારે જ બનાવીને અપલોડ કરું છું. તો પ્લીઝ થોડો સપોર્ટ કરો. જો ને હું તમને એટલું કહી દઉં કે મારી જિંદગીમાં એવો મોડ આવી ગયો છે ને કે મને કંઈ સમજાતું જ નથી શું કરું શું નહીં. અમુક માણસો એવા છે ને જેને બહુ રાખ્યું, પણ અત્યારે તમે સમજી શકો ને, એટલે એવું છે. તો પ્લીઝ થોડુંક મને તમારા બધાની ખાસ ફૂલ જરૂર છે. જો ભાઈઓ જોતા હોય તો ભાઈ, મોટા જોતા હોય તો બાપ થકી, એનાથી મોટા જોતા હોય તો દાદા થકી, બહેનો છે, બા છે, તમે બધા જ છો મારી ફેમિલી. તો પ્લીઝ તમે મને થોડો સપોર્ટ કરો. અને તમારા બધાની મોટિવેશનની ફૂલ જરૂર છે અને તમારા બધાના સાથ સહકારની જરૂર છે. તો પ્લીઝ આજે હવે ખાસ તમારે બધાની જરૂર પડી છે. તો પ્લીઝ તમે બધા મને સાથ આપો. તો આજનો બ્લોગ અહીંયા જ હું છે ને એન્ડ કરું છું. કારણ કે મારી તબિયત અત્યારે બહુ ખરાબ છે, તો હું બહુ બોલી નહીં શકું.
કારણ કે મને ચક્કર આવે છે અને એવું આમ થાય છે ગભરામણ જેવું, એટલા માટે. તો પ્લીઝ તમે બધા મને સપોર્ટ કરો અને સારી કમેન્ટ કરો, બસ એટલું જ છે, બીજું કાંઈ નહીં. મને સારું મોટિવેશન આપો અને સારી કમેન્ટ કરો. કોમેન્ટમાં આપણે લોકો વાતચીત કરીએ. તો ચાલો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મળીએ નેક્સ્ટ બીજા કોઈ બ્લોગમાં, અને આશા કરું છું કે કોઈ બીજો બ્લોગ સારો જ હોય, આવો ના હોય. હું એવી આશા કરું, કારણ કે મને પણ આવો બ્લોગ મૂકવાનું મન નથી થતું. મારી ચેનલમાં પણ શું કરે, બધી જ પળો મેં તમારા હારે શેર કરી છે, સારી પળો પણ. તો હવે ખરાબ સમયમાં પણ તમે લોકોનો સાથ જોઈએ ને, બધા જ. અને પ્રોમિસ કે હું બધી જ મારી પળો શેર કરીશ. સારી હશે તો સારી કહીશ, ખરાબ હશે તો ખરાબ કહીશ. તો આ પળમાંથી, આ ડિપ્રેશનમાંથી તમે લોકો જ મને બહાર કાઢી શકો છો. તો પ્લીઝ તમે સાથ સપોર્ટ આપો. મળીએ કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણમાં, જય દ્વારકાધીશ. આવજો અને તમે તમારું ધ્યાન રાખજો, અને તમારા બધાની જરૂર છે. પ્લીઝ સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.